સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ અને હિંમતનગરના બેરણા ગામે દરોડા પાડવામાં આવ્યા. નરેશ પ્રજાપતિના ડોક્યુમેન્ટ બાબતે દરોડા પાડ્યા. નરેશ પ્રજાપતિ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સીએ હતો અને ગોપનીય દસ્તાવેજ સહિત કેટલાય ડોક્યુમેન્ટ મળ્યા છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે સીઆઈડી ક્રાઇમના દરોડા યથાવત છે. ટૂંક સમયમાં વધુ ખુલાસાની સંભાવના સેવાઈ રહી છે. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ પટેલ ફોનલાઈન પર. સંદીપ, સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ તેજ અને બેડા ગામે દરોડા પાડવામાં આવ્યા. નરેશ પ્રજાપતિના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. સંદીપ, અંગોર સાબરકાંઠા જિલ્લામાં બીઝેડ કૌભાંડ મામલે વધુ એક ધમધમાટ શરૂ થયો છે ને હિંમતનગરના બેડા પાસે આજે સીઆઈડી ક્રાઇમની રેડ પડી છે અને જે નરેશ પ્રજાપતિ નામનો જે સીએ છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું અંગત સીએ તરીકેનું કામ કરતો હતો, તેને સાથે રાખીને આજે બેરણા એક જે ઘર છે તેની અંદર દસ્તાવેજ મહત્વના દસ્તાવેજ મળ્યા છે અને જે ગોપનીય દસ્તાવેજ સહિતથી કેટલાક ડોક્યુમેન્ટ પણ સીઆઈડી ક્રાઇમને હાથે લાગ્યા છે. એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે સીઆઈડી ક્રાઇમની જે રેડ છે તે યથાવત છે ને ટૂંક સમયમાં જ વધુ ખુલાસાની સંભાવના પણ સેવાઈ રહી છે. એટલે કે હાલ સીઆઈડી ક્રાઇમની જે રેડ છે તે સાબરકાંઠામાં જોવા મળી રહી છે ને સાથે સાથે જે પણ નરેશ પ્રજાપતિ સાથે જે પણ જે વાતચીત થઈ હતી તે પ્રમાણે તેના જે ખુલાસા થયા છે તે બાદ આજે ડોક્યુમેન્ટ પણ હાથે લાગ્યા છે. એટલે કે કહી શકાય કે આવનાર સમયમાં સીઆઈડી ક્રાઇમમાં વધુ ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે અને હાલ નરેશ પ્રજાપતિ સહિતના જે સાથે ડોક્યુમેન્ટ છે અને સોહેલ મંસોરી નામના જે વ્યક્તિ છે તેની પણ હાલ સીઆઈડી ક્રાઇમ શોધખોળ હાથ ધરી રહી છે. એટલે કે હાલ જે પ્રમાણે નરેશ પ્રજાપતિ સાથેથી જે ગોપ્ય માહિતી મળી રહી છે તે પ્રમાણે સીઆઈડી ક્રાઇમ રેડ કરી રહી છે. જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.